ડિસેમ્બર મહિનામાં મહેસાણા જિલ્લાના કડીમાં અલ્ફાઝ કાઝી નામના એક વ્યક્તિની અપહરણ કરીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે. ધંધાકીય અદાવતમાં આ હત્યા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે ને આમાં મુખ્ય સૂત્રધાર ઇરફાન ગીરી હોવાની વિગત સામે આવી છે. આ ઘટનામાં જે તે સમયે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ હવે આ કેસનો મુખ્ય સૂત્રધાર ઇરફાન ગીરીની કડી પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદ તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. ત્યારે પીડિત પરિવારે શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લેવા માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમનો વરઘોડા પણ કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે આજથી થોડાક દિવસ પહેલાં એટલે કે ડિસેમ્બર મહિનાની આસપાસ અલ્ફાઝ કાઝી નામનો જે કડીનો વ્યક્તિ છે તેની કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તલવારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત મહેસાણા જિલ્લામાં પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા. આ ઘટનાના પગલે આ નામ છે ઇરફાન ઉર્ફે ગીરી અને તેનો ભાઈ અરબાઝ ઉર્ફે ગીરી સહિતના લોકોનું નામ સામે આવી રહ્યું છે. આમાં મહેસાણામાં ગીરી ગેંગ છે તે કુખ્યાત માનવામાં આવી રહી છે. વિવિધ ગુનાહિત પ્રવૃત્તિનો તેઓ અંજામ આપતા હોય તેવી વિગત પણ સામે આવી રહી છે. ત્યારે આ ગેંગને ઠેકાણે લાવવા માટે પોલીસે પણ તપાસ શરૂઆત કરી હતી ને થોડાક સમય પહેલાં NDPSના કેસમાં આજે ઇરફાન ઉર્ફે ગીરી પકડાયો હતો. તે સાબરમતી જેલમાં બંધ હતો. તેને કબજો લઈને કડી પોલીસ દ્વારા જે હત્યાનો કેસ હતો અલ્ફાઝ કાઝીનો, તે મામલે આરોપીના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને ઘટના સ્થળ ઉપર લઈ જઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આપણે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોય તેવી વાત પણ કરતા હોઈએ છીએ. આ મામલે પીડિતના પરિવારજનોએ શું અપીલ કરી, ગુજરાતના ગૃહમંત્રીને શું માંગ કરી તે સાંભળો. મારું નામ છે સિપાહી શબનમ કાજી અલ્ફાઝની બેન. 3 ડિસેમ્બરે મર્ડર કેસ થયું હતું અહીંયા કડી ખાતે, જેમાં મારા ભાઈને લાંબા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતું. 40 દિવસ પછી એની ડેથ થઈ ગઈ હતી. એમાં 5 આરોપી હતા. 3 આરોપીની ધરપકડ કરી હતી કડી પોલીસે. ચોથો નંબર મેન મુખ્ય આરોપી મલેક ઇરફાન ઉર્ફે ગીરી, જેની ધરપકડ કરી હતી, આજે ઘટના સ્થળે લાયા હતા. એમાંથી એક એનો નાનો ભાઈ મલેક અરબાજ ઉર્ફે બાપજી, જે હજી નાઠતો ફરે છે. કડી પોલીસને મારી એક જ રિક્વેસ્ટ છે, જલ્દથી જલ્દ એ આરોપીની ધરપકડ કરે અને એને પકડીને જેલના પાછળ નાખે. ગીરી ગેંગનો બહુ મોટો કડીમાં નામ છે અને એ નામનો નાશ કરવામાં આવે. હું DYSP સાહેબ તેમજ કડી પોલીસને SP સાહેબ અને ગૃહમંત્રીને બી હું રિક્વેસ્ટ કરું છું કે આ લોકોનો નાશ કરવામાં આવે, ગુસ્સી એવા ગુનામાં નાખવામાં આવે. આખી ટીમને પકડી અને ધરપકડ કરી અને એમની સાથે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી મારી માંગણી છે. બીજું કે હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ બાબતમાં રજૂઆત કરવાનો છું. જે મારા બાબલા જે બનાવ બન્યો હોય એ બીજા કોઈની સાથે ન બને તેવી હું ગામમાં સ્વચ્છતા તથા હું એ કરી રહ્યો છું. હું કડી પોલીસ તેમજ કડી DYSP SP સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા લુખ્ખા તત્વોને જાલી અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, ફરીથી આભાર માનું છું. ગીરી ગેંગનો નાશ કરો અને 15 થી 20 વર્ષના છોકરાઓને MD, ગાંજા, ચરસ આવા બધા ધંધાઓ કરાવતો હતો ગીરી. અરબાજ એનો નાનો ભાઈ જેનું નામ છે એ મને ખબર નથી, બસ ઇરશાદ. એ ત્રણેય ભાઈ થઈને અત્યાર સુધી પણ ધંધો ચલાવે છે. હર એક છોકરાઓને બગાડવામાં એમનો સૌ બહુ મોટામાં મોટું હાથ છે. નાના છોકરાઓને MD, ગાંજા, ચરસોનો ધંધા ઉપર ચડાયેલા છે. અત્યાર સુધી ગીરી ગેંગે આ બીજો મર્ડર કર્યો છે. હજી સુધી હું રિક્વેસ્ટ કરું છું સરકારને કે આને વધારેમાં વધારે સજા આપો અને આનો એક ન્યાસ કરો, આનું નામો નિશાન કડીમાંથી ખતમ કરો, નહીં તો ત્રીજો પણ મર્ડર કરે એવો છે. પરિવારની લાગણીને માંગણી છે. આપણે સાંભળ્યા હતા પીડિતના પરિવારજનો. આ પીડિતના બહેન છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે ઇરફાન ઉર્ફે ગીરી છે તેનું સામ્રાજ્ય સંપૂર્ણ ધ્વસ્ત કરવામાં આવે અને નિસ્ત નાબૂદ કરવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પરિવાર આના શિકાર ન બને, આનો ભોગ ન બને. ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેસાણાના SP કઈ રીતની કાર્યવાહી કરે છે. કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ફરિયાદી અલ્ફાઝ યુસુફમિયા ગુલુમિયા કાજી ઉપર 3 થી વધારે શખ્સોએ જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કરેલો, જેનો કડી પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક ગુનો નોંધી ટૂંક સમયની અંદર તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા.
જેની અંદર અગાઉ 3 આરોપી અટક કરેલા છે. એ ઉપરાંત ઇરફાન સલીમ મલેક ઉર્ફે ગિરી નામનો કુખ્યાત આરોપી ફરાર હતો, જેનો આજ રોજ કડી પોલીસ સ્ટેશન દ્વારા સદર ગુનાની અંદર કબજો મેળવી અને એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. આ આરોપી અગાઉ પણ 20થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન, લૂંટ, મારામારી વગેરેના ગુના હતા. કડી પોલીસ સ્ટેશન દ્વારા તમામ આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગુનામાં પાછળથી ફરિયાદીનું મૃત્યુ થતાં BNSની સેક્શન 103(1) મુજબ પણ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. તેમજ આ ઇરફાન ગિરીના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ PI સિસોદિયાનાઓ ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.